જીસીઈની પરીક્ષામાં સંખ્યાઓના સરવાળા આધારિત પૂછાતા પ્રશ્નમાંનો પ્રશ્ન નંબર 4, જેમાં તમને ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગો કરી અને એમનો સરવાળો મેળવવાનો પૂછેલો હોય. ડાયરેક્ટ એમ પણ પૂછી શકે પ્રથમ 10 ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો વર્ગનો સરવાળો કેટલો થશે, અથવા તો પ્રશ્ન તમને આવી રીતે પૂછે 1નો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 3નો વર્ગ ડોટ ડોટ કોઈ પણ સંખ્યા આપેલી હોય એ સંખ્યાનો વર્ગ. જ્યારે પણ આવો પ્રશ્ન પૂછાય ત્યારે આ પ્રશ્નનું સોલ્યુશન તમે આ સૂત્રની મદદથી મેળવી શકો છો. n વત્તા 1 2n વત્તા 1 ભાગ્યા 100, જ્યાં n એટલે શું થશે? છેલ્લું પદ. યાદ રાખવાનું, હંમેશા શરૂઆત જો પ્રથમ સંખ્યાથી થયેલી હોય ત્યારે જ આ સૂત્રની મદદથી જવાબ મળશે. હવે શું કરીશું? n એટલે શું થશે? છેલ્લું પદ. છેલ્લું પદ અહીંયા કેટલું આપેલું છે આપણને? 10. તો 10 ને 1 કેટલા થશે? 11. 2n એટલે 10 દુ 20 ને 1 21 ભાગ્યા 100. જો અહીંયા તમને ખ્યાલ આવી જશે, પહેલું પદ શું છે? 10. 10 ને પછી ક્યાં આવે? 11. અને આ બંનેનો સરવાળો કેટલો? 10 અને 11 નો સરવાળો કેટલો થશે? 21. એટલે કે આ સૂત્ર કંઈક આવી રીતે બનેલું છે કે છેલ્લું પદ, છેલ્લા પદ પછીની સંખ્યા અને જે પેલા બે પદ છે બંનેનો સરવાળો, એટલે આપણને શું મળી જશે? ત્રીજું. આ ત્રણેયનો શું કરવાનો? ગુણાકાર, અને એને ભાગ્યા કેટલા કરવાના થશે આપણે? 100. 3 દુ 6, 3 સત્તા 21, 2 પંચા 10, 11 પંચા 55 ગુણ્યા 7, 7 પંચા 35 વધી આવી 3, 7 પંચા 35 ને 38, એટલે કે 385. અહીંયા આપણો રાઈટ આન્સર શું થશે? 385. 1નો વર્ગ, 2નો વર્ગ, 3નો વર્ગ એમ 10 સુધીની સંખ્યાઓનો વર્ગનો સરવાળો કેટલો થશે? 385 થશે.